ગુડ મોર્નિંગ. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, યુનિટ નંબર 6 માનવ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંઈક નવા જ એકમની શરૂઆત કરવાના છે. એકમની શરૂઆત કરતાં આપણે જોઈએ માનવ સંસાધન. વિશ્વમાં માનવ એક એવું પ્રાણી છે જે બુદ્ધિશાળી, બધા પ્રાણીઓમાં કંઈક અલગ પડતું પ્રાણી છે, બુદ્ધિશાળી છે, બરાબર. અને બુદ્ધિના સહારે એને ઘણો બધો વિકાસ કરી લીધો છે. જે માનવો ભટકતું જીવન જીવતા હતા, બરાબર, ખોરાકની શોધમાં, એ જ માનવ અત્યારે આપણે જોઈએ તો કે આકાશમાં ઉડતો થઈ ગયો છે, બરાબર. ઘણી બધી શોધખોળો કરી છે, ઘણી બધી સેવાઓ પ્રાપ્ત કરી છે. સદંતર માનવ વિકાસ થતો રહ્યો છે. કોઈપણ દેશનું માનવ સંસાધન વસ્તીની ગુણવત્તા પર આધારિત છે, બરાબર. કોઈ સ્કૂલ હોય, શાળા હોય, તો કે બાળકો કેટલું પરિણામ લાવે છે તો કે શાળાના વિકાસ પર આધાર હોય, શાળાના શિક્ષણ પર આધાર હોય. અહીંયા મિત્રો આપણે માનવ સંસાધન વિશે અલગ અલગ રીતે અભ્યાસ કરવાનો છે. આપણે સ્કૂલમાં જ્યારે હોય છે ત્યારે શાળામાંથી આપણને આપણા ઘર વિશે, આપણા પરિવાર વિશે માહિતી લાવવાની કહે છે. માતા પિતા, તમારા ઘરમાં કેટલા સભ્યો વગેરે છે, એના વિશે સંપૂર્ણ માહિતી, ડિટેલ્સ લાવવાની હોય છે. એક માહિતી, વિદ્યાર્થીઓની પૂરતી માહિતી એમાં હોય છે. તો મિત્રો, આપણા દેશમાં સમગ્ર વસ્તી વિશે માહિતી મેળવવી એ ખૂબ જ કઠિન બાબત છે. ભારતના દરેક રાજ્યોમાંથી કેટલી વસ્તી છે, કેટલું શિક્ષણ છે, કેટલા ગરીબ છે, કેટલા સારી સ્થિતિવાળા છે, બરાબર, વગેરે માહિતી મેળવવી એ વસ્તી ગણતરી તરીકે ઓળખાય છે. મિત્રો, અહીંયા આપણે વસ્તી ગણતરી વિશે જોવાનું છે. કેટલી વસ્તી ગણતરી થઈ હતી અત્યાર સુધી, વસ્તી ગણતરી કેમ કરવામાં આવશે, વસ્તીમાં વધારો કેમ થાય છે, વગેરે આપણે અભ્યાસ કરશું. તો આપણે સૌપ્રથમ જોઈએ વસ્તી ગણતરી શું છે, શા માટે. વસ્તી ગણતરી શું છે, શા માટે? તો જોઈએ, કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશે વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. મિત્રો, ખાસ અહીંયા વ્યાખ્યા છે. વસ્તી ગણતરી કોને કહે છે? તો કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરાવવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. મિત્રો, ભારત દેશમાં જે નાગરિકો છે તો કે એમની ગણતરી કરવાની જે પદ્ધતિ છે વસ્તી ગણતરી છે. જેની ઉંમર 18 વર્ષની થઈ હોય છે તો કે તેવા નાગરિકોને મત આપવાનો અધિકાર છે. નોંધણી કરાવીને, મતદાર યાદીમાં નોંધણી કરીને એને મત આપવાનો અધિકાર છે. મિત્રો, અહીંયા આપણે વસ્તી ગણતરીની વ્યાખ્યા ખાસ જોઈશું કે કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં, કોઈપણ દેશમાં અથવા પોતાના દેશમાં, કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશે વિધિવત રૂપે એમની માહિતી મેળવવામાં આવે છે અને એની નોંધણી પણ કરવામાં આવે છે. તો કે તેને વસ્તી ગણતરી તરીકે ઓળખવામાં આવે છે. વસ્તી ગણતરી આપણે જોઈએ તો કે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. મિત્રો, વસ્તી ગણતરી કોણ કરે છે? રાજ્ય સરકાર વગેરે કરે છે, એમાં માહિતી એમને આપે છે, પણ મુખ્ય વસ્તી ગણતરી કરવાનું મુખ્ય કાર્ય એ કેન્દ્ર સરકારનું છે. આપણે આ જોયું હતું કે સરકારના કાર્યોને 3 યાદીમાં વહેંચવામાં આવ્યું હતું, બરાબર. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. કેન્દ્રનો વિષય છે આ વસ્તી ગણતરીનો. એટલે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી વસ્તી ગણતરી કરવામાં આવશે. મિત્રો, જ્યારે 10 વર્ષ થાય છે
ત્યારે વસ્તી ગણતરી કરવામાં આવે છે દર 10 વર્ષે, બરાબર, જેને સેન્સસ અથવા જનગણના પણ કહેવાય છે. મિત્રો ખાસ યાદ રાખવાનું, જે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવશે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો સેન્સસ અથવા જનગણના તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં જોઈએ તો કે 2011માં છેલ્લે સેન્સસ વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જે આઝાદી મળ્યા પછીના 7મી વખતની હતી. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં 2011માં જે વસ્તી ગણતરી કરવામાં આવી તો કે જે ભારતને આઝાદી મળ્યા પછીની 7મી વખતની છે. તો ખાસ યાદ રાખવાનું, આઝાદી મળ્યા પછી ભારતમાં કેટલી વખતની વસ્તી ગણતરી થઈ? તો કે 7 વખત, 7મી વખતની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. આ વખતે દેશના દરેક નાગરિકને 2011માં જે વસ્તી ગણતરી થઈ તો કે એ દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલું, જે 2011ની વસ્તી ગણતરીની મુખ્ય વિશેષતા છે. મિત્રો ખાસ આ પ્રશ્ન યાદ રાખવાનો, 2011ની વસ્તી ગણતરીની મુખ્ય વિશેષતા શું છે? તો 2011ની વસ્તી ગણતરીની મુખ્ય વિશેષતા એ છે કે આ વખતે આપણા દેશના દરેક નાગરિકને યુનિક નંબર, આઈડી નંબર, યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન થયેલું, જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે. આ પ્રશ્નો યાદ રાખવું. દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો એ આપની ફરજ બને છે. મિત્રો, જ્યારે આપણા ઘરમાં વસ્તી ગણતરી કરવા માટે જે કર્મચારી આવે છે, બરાબર, જે વ્યક્તિ આવે છે તો કે ત્યારે આપણે આપણા ઘરની સાચી પ્રમાણભૂત માહિતી એમને આપવી જોઈએ, જેથી કરીને આપણે દેશના વિકાસમાં સહભાગી બની શકીએ છીએ. અને આપણા ઘરની સાચી માહિતી આપવી જોઈએ, બરાબર, તો કે દેશનો વિકાસ આપણે એમાં સહભાગી થઈ શકીએ છીએ. માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે, બરાબર. કોઈ પણ દેશનું મુખ્ય ધન શું છે? સોના, ચાંદી, રૂપિયા કંઈ એ ધન નથી, બરાબર, પણ માનવ વસ્તી જે છે એ દેશની મુખ્ય સંપત્તિ છે. કુદરતી સંપત્તિ છે દરેક દેશમાં, પણ એ સંપત્તિને સાચવશે કોણ? માનવ. એટલે કહેવાય છે કે માનવ વસ્તી એ દેશનું શું છે? માનવ ધન છે. દરેક દેશનું ધન છે કોણ? એના નાગરિકો. એ દેશનું માનવ ધન છે. કોઈપણ દેશના વિકાસનો મુખ્ય આધાર માનવ સંસાધન છે. મિત્રો, દેશ ગમે તેટલો હશે, ગમે તેટલો વિકાસ કર્યો હશે, ગમે તેટલી કુદરતી સંપત્તિ હશે, પણ એક વસ્તુ ખાસ છે કે એ દેશના માનવો સારા હશે, શિક્ષિત હશે, સ્વસ્થ હશે, તો કે એ દેશનો વિકાસ કેવો હશે? આગળ. એટલે કોઈપણ દેશના વિકાસનો મુખ્ય આધાર કોણ છે? એ દેશનું માનવ સંસાધન છે. કોઈપણ શાળાના વિકાસનો મુખ્ય આધાર શું છે? શાળાના વિદ્યાર્થીઓ. એટલે કહેવાનો મતલબ કે કોઈપણ દેશનો મુખ્ય આધાર એ દેશની માનવ વસ્તી પર છે, કે માનવ વસ્તીની ગુણવત્તા કેવી છે, માનવો કેવા છે, નાગરિકો કેવા છે, એના પર આધારિત છે. એટલે કહેવાય છે કે માનવ વસ્તી દેશનું શું છે? માનવ ધન. મિત્રો, માનવ વસ્તી એ દેશની મૂડી છે. દેશની મૂડી કોણ છે? માનવ વસ્તી એ દેશની શું છે? મૂડી. દેશના વિસ્તારને કુદરતી સંપત્તિ થકી દેશનો વિકાસ થતો નથી. દેશનો વિસ્તાર કેટલો છે, સંપત્તિ કેટલી છે, એનાથી કંઈ દેશનો વિકાસ થતો નથી, પરંતુ દેશના આર્થિક વિકાસનો પાયો એ દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલ છે. મિત્રો, કોઈપણ દેશમાં કુદરતી સંસાધનો કેટલા છે, સંપત્તિ કેટલી છે, એના પર કંઈ દેશનો વિકાસનો આધાર રહેલો નથી, પણ દેશના આર્થિક વિકાસનો પાયો એ દેશની માનવ વસ્તીનું કદ અને તેની ગુણવત્તા ઉપર રહેલું છે. કે માનવ વસ્તીનું કદ કેટલું છે, એની ગુણવત્તા કેવી છે, બરાબર, દેશની વસ્તી કેટલી છે, એની ગુણવત્તા કેટલી છે, એના પર રહેલું છે. લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહેચ્છા જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે, તેથી દેશનો વિકાસ થાય છે. મિત્રો, દેશનો વિકાસ કઈ રીતે થાય છે? તો કે લોકોના આરોગ્ય, શિક્ષણ,
કાર્યકુશળતા તેમજ મહેચ્છા જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે, તેથી દેશનો વિકાસ થાય છે. ખાસ યાદ રાખવાનું, દેશનો વિકાસ કઈ કઈ બાબતો આધારિત છે? વિકાસ કઈ રીતે થાય છે? તો કે લોકોનું આરોગ્ય છે, શિક્ષણ, કાર્યકુશળતા, મહેચ્છા, કંઈક કરવાની ભાવના, જે બાબતો ઉત્પાદકતા વધારે છે, તેથી દેશનો વિકાસ એનાથી થાય છે. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવશે. મિત્રો, વસ્તી ગણતરી કરવાનું મુખ્ય કારણ શું, મુખ્ય તાત્પર્ય શું છે? તો કે આપણા દેશની વસ્તીની ગુણવત્તા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવશે. એની ખાસ વિશેષતા છે. ફરીથી એક વખત, વસ્તી ગણતરી કરવાનું મુખ્ય ધ્યેય શું છે? તો કે દેશની વસ્તીની ગુણવત્તા જાણવા, કે દેશની વસ્તીની ગુણવત્તા કેટલી છે, શિક્ષિત કેટલા છે, અશિક્ષિત કેટલા છે, ગરીબી કેટલી છે, વિકાસ કેટલો છે. બરાબર? એટલે દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવશે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગ, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે વસ્તી ગણતરી કરવી જરૂરી બને છે. મિત્રો, વસ્તી ગણતરી કરવી કેમ જરૂરી બને છે? મુખ્ય ઉદ્દેશ શું છે? વસ્તી ગણતરી કેમ કરવી જોઈએ? તો કે દેશના વિકાસને લક્ષી પંચવર્ષીય યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગ, વીજળી, રોજગારી, શિક્ષણ, સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે વસ્તી ગણતરી કરવી જરૂર છે. બરાબર? વસ્તી ગણતરી કરવાનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે એનું આયોજન કરવા માટે, કે પંચવર્ષીય યોજનાઓ, બરાબર, દેશના વિકાસને લક્ષી પંચવર્ષીય યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગ, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે વસ્તી ગણતરી કરવી દરેક દેશ માટે જરૂરી છે. હવે તો આપણે જોઈએ તો કે ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે. બરાબર? તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવી છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, વન ખાતા દ્વારા કોની ગણતરી કરવામાં આવે છે? તો કે ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે. પાલતુ પ્રાણીઓ અને એમની પણ ગણતરી આપણા ભારતમાં થતી છે. તો વન ખાતા દ્વારા જે પ્રાણીઓ લુપ્ત થાય છે, બરાબર, તો કે એમની ગણતરી તથા પાલતુ પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવશે. તો કે એક ખાસ વિશેષતા છે. આગળ નવો મુદ્દો છે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. ભારતની વસ્તી અંગેનો ખ્યાલ કેવો છે? તો એના વિશે આપણે જોઈએ. આપણા દેશના કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિમી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનો કે ભારતનો ભૂમિ વિસ્તાર કેટલો છે? તો કે આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિમી એ ભારતનો કુલ ભૂમિ વિસ્તાર છે, જે દુનિયાની કુલ વિસ્તાર પૈકી 2.42% છે. મિત્રો, દુનિયાની કુલ વિસ્તાર પૈકી એ વિસ્તાર 2.42% છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં 7મા ક્રમે છે. કયા ક્રમે? 7મા ક્રમે ભારત આવે છે વિસ્તારની દ્રષ્ટિએ. પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં છે. દુનિયાના કુલ 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહેલી છે. ભારત ચીન પછી બીજા ક્રમે આવે છે. વસ્તીમાં ચીન પછી ભારતનો કયો ક્રમ આવે છે? બીજો. એટલે મુદ્દા ખાસ યાદ રાખવાના. ભારતનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિમી, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી 2.42% છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં 7મા ક્રમે છે અને એ કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. આ ઉપરાંત વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે જોવા મળે છે. ગુણવત્તાવાળી માનવ વસ્તી માનવ સંસાધન કહેવાય છે. મિત્રો, માનવ સંસાધન કોને કહેવાય છે? તો કે ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન કહેવાય છે. બરાબર? વસ્તીમાં ગુણવત્તા કેટલી છે?
તો કે ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન કહેવાય છે. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. કોઈપણ દેશના માનવ શક્તિનું મૂલ્ય કઈ કઈ બાબતો પર આધારિત છે? બૌદ્ધિકતા અને સાક્ષરતા પર, કે દેશના લોકોની બુદ્ધિ ક્ષમતા, બરાબર, લખવા વાંચવાની આવડત, સાક્ષરતા કેટલી છે એના પર માનવ શક્તિનું મૂલ્ય રહેલું છે. એટલે ખાસ યાદ રાખવાનું, માનવ શક્તિનું મૂલ્ય કઈ કઈ બાબતો પર આધારિત છે? બૌદ્ધિકતા અને સાક્ષરતા પર માનવ શક્તિનું મૂલ્ય આધારિત છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટર, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોતરૂપ છે. આપનું યુવાધન અને બાળકો આપની માનવ સંપત્તિ છે. મિત્રો ખાસ યાદ રાખવાનું, માનવ શક્તિના સ્ત્રોતો કયા કયા? તો કે દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટર, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોતરૂપ છે. આપણું યુવાધન અને બાળકોમાં આપણી શું છે? માનવ સંપત્તિ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું વસ્તુ ખાસ યાદ રાખજો ફરીથી પણ, કે માનવ શક્તિના સ્ત્રોતો કોણ કોણ છે? તો કે દેશના પ્રતિભાવંત નાગરિકો, ડૉક્ટરો, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોતરૂપ છે. આપનું યુવાધન અને બાળકો પણ શું છે? આપની માનવ સંપત્તિ છે. આગળ વિદ્યાર્થી મિત્રો નવો મુદ્દો છે વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિ વિશે આપણે જોઈએ. 2000 વસ્તીમાં વધારો થવો, વસ્તીમાં ઉમેરો થવો એને શું કહેવાય? વસ્તી વૃદ્ધિ. 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતની વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલો છે. વિદ્યાર્થી મિત્રો, 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યામાં શું થયો છે? વધારો. દિવસે ને દિવસે વસ્તીમાં શું થાય છે? વધારો. 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં લગભગ 18.1% જેટલી જનસંખ્યામાં ઉમેરો થયો છે. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે એવું માનવામાં આવે છે. વસ્તીમાં શું થયો છે? એનો દર ઘટ્યો છે. વસ્તી વધારાનો જે દર છે ઘટ્યો છે, એ અગત્યની વાત છે. શિક્ષિત નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે. શિક્ષણનો વ્યાપ પણ વધ્યો છે. 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ હતી, જ્યારે 2011માં 121.1 કરોડ જેટલી થઈ છે. મિત્રો ખાસ યાદ રાખવાનું, ભારતની વસ્તી 2001માં 102.87 કરોડ, જ્યારે 2011માં એની વસ્તી 121.01 કરોડ જેટલી થઈ છે. કેન્દ્ર સરકાર વસ્તી ગણતરી બાબતે ચિંતિત થઈ વિવિધ યોજનાઓ અને નીતિ નિયંત્રણોથી વસ્તી ગણતરીને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. મિત્રો આપણા દેશમાં વસ્તી ખૂબ જ વધારો થયો છે, એટલે વસ્તી વધારાને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ થકી એને ઘટાડવાનો પ્રયત્ન કરી રહી છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિનો દર નીચો ગયો છે. 1.7% જેટલો વસ્તી વૃદ્ધિનો દર કેવો ગયો છે? નીચો. ખાસ યાદ રાખજો કે વસ્તી વૃદ્ધિનો દર કેટલો ગયો છે? નીચો. 1.7% જેટલો વસ્તી વૃદ્ધિનો દર નીચો ગયો છે. તો કે એક સારી બાબત ગણાય. તો વસ્તી વૃદ્ધિના મુદ્દામાં આટલી વસ્તુ ખાસ યાદ રાખવાનું. 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યામાં વધારો થયેલો છે, છતાં વસ્તીનો દર ઘટ્યો છે અને શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. 2001માં ભારતની વસ્તી 102.87 કરોડ, જ્યારે 2011માં 121.01 કરોડ જેટલી થઈ છે. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતમાં ચિંતિત થઈ વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે અને વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિનો દર કેવો ગયો છે? નીચો. તો કે એક સારી બાબત ગણી શકાય. મિત્રો આગળ આપણે નવા મુદ્દા વિશે જોવાનું છે. વસ્તી વૃદ્ધિના કારણો. વસ્તી વૃદ્ધિના કારણો કયા છે? વસ્તી વૃદ્ધિ કેમ થાય છે? વસ્તીમાં વધારો કેમ થાય છે? તો કે એના કારણો જોઈએ. જન્મ મૃત્યુના દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે. જન્મ મૃત્યુના દરની જેમ વસ્તી વૃદ્ધિ કેવી છે?
કુદરતી ઘટના છે, પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે, જેમાં અન્ય દેશોમાંથી આવીને સ્થિર થતા લોકો, બીજા દેશોમાંથી ભારતમાં સ્થિર થતા લોકો, ઉદ્યોગ ધંધા વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર કારણભૂત છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તી વૃદ્ધિના કારણોમાં કઈ કઈ બાબતો જરૂરી છે, મહત્ત્વનો ભાગ ભજવે છે? તો કે વસ્તી વૃદ્ધિ એ કુદરતી બાબત છે, પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે, જેમાં કયા કયા પરિબળો આપણે વાત કરી? તો કે અન્ય દેશોમાંથી બીજા દેશોમાં આવીને સ્થિર થતા લોકો, ઉદ્યોગ ધંધા વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર, બરાબર, નોકરી ધંધા માટે આવતા એક સ્થળેથી બીજા સ્થળે, તો કે એ કારણભૂત છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર છે કેવો ગયો છે? ઊંચો. પહેલાં વસ્તી વધારાનો દર નીચો હતો, કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ શું હતું? વધુ. બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હોવાને કારણે વસ્તીમાં વધારો ઓછો હતો, એટલે વસ્તી વધારો થયો ન હતો, બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું. કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગોનું નિયંત્રણ ન હતું, બરાબર. લોકો કોલેરા છે, ક્ષય જેવા રોગોના કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામતા, બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધુ હતું, બરાબર. દુષ્કાળ વખતે ભૂખમરાથી મૃત્યુ થતા હતા. તબીબી સારવાર અને દવાઓની પૂરતી ન હતી. સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતું, તેથી સગર્ભા મહિલાઓનું મૃત્યુ પ્રમાણ વધુ હતું. આવા કારણોસર વસ્તી વધારામાં દેખાતો નહોતો. મિત્રો, વસ્તી વધારો નિયંત્રણમાં કેમ હતો? વસ્તી વધારો ઓછો કેમ હતો? બરાબર, વસ્તી વધારાનો દર નીચો કેમ હતો? તેનું મુખ્ય કારણ શું હતું? તો કે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું, કોલેરા, ક્ષય, પ્લેગ જેવા રોગોનું નિયંત્રણ ન હતું, બરાબર. લોકો રોગોને કારણે મૃત્યુ પામતા. દુષ્કાળ, જ્યારે વરસાદ ન પડતો ત્યારે ભૂખમરાથી લોકો મૃત્યુ પામતા. તબીબી સારવાર અને દવા પૂરતી ન હતી. સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતું, તેથી સગર્ભા મહિલાઓ છે, બરાબર, એ મૃત્યુ પામતી હતી, અને આવા કારણોસર વસ્તી વધારો દેખાતો ન હતો. પરંતુ આજે પરિસ્થિતિમાં શું થયો છે? બદલાવ. હાલમાં મોટાભાગે દરેક લોકોને પૂરતો ને પોષક આહાર મળે છે. તબીબી સારવાર અને દવાઓ, ચેપી રોગોનું નિયંત્રણ થયેલ છે. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશાવ્યવહારની સુવિધાથી તાત્કાલિક સારવાર મળી રહે છે. કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીની વ્યવસ્થા થકી પુનર્વસન થતાં મૃત્યુદરમાં ઘટાડો થયેલો જોવા મળે છે. મિત્રો, મૃત્યુદરમાં ઘટાડો કેમ થયો છે? તો કે અત્યારના વૈજ્ઞાનિક ટેકનોલોજીના યુગમાં પરિસ્થિતિનો બદલાવ થઈ ગયો છે. હાલમાં શું થાય છે? તો કે દરેક વ્યક્તિને પૂરતો પોષણક્ષમ આહાર, ખોરાક મળી રહે છે, બરાબર. બીજું કે તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ રાખી શકાય છે. સારા રસ્તાઓનો વિકાસ થયો છે. ઝડપી પરિવહન અને ઝડપી સંદેશાવ્યવહારની સુવિધાઓ, તાત્કાલિક સારવાર લોકોને મળી રહે છે. 108 જેવી તાત્કાલિક સારવારની વ્યવસ્થાઓ, કુદરતી આપત્તિ પહેલાંની આપણને ચેતવણી અને તેના પછીનું વ્યવસ્થાપન આપણને પુનર્વસન થતાં મૃત્યુદરમાં ઘટાડો થયેલો છે. વસ્તી વૃદ્ધિ, તેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે, એટલે વસ્તી વધારામાં શું થયો છે? વધારો. આટલી બધી સગવડો મળવાના કારણે વસ્તીમાં દિવસે દિવસે વધારો થયેલો છે. આ પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો છે. આયુષ્યમાં શું થયો છે? સુધારો. આયુષ્યમાં શું થયો છે? વધારો. 2020માં સરેરાશ આયુષ્ય 40-41 વર્ષ સુધી હતું. મિત્રો, 1920માં સરેરાશ આયુષ્ય કેટલું હતું? 40-41 વર્ષનું હતું. 1920ના વર્ષમાં રોગોનું પ્રમાણ વધુ હતું, ભૂખમરો હતો, દુષ્કાળ પડતો હતો, એટલે લોકોનું આયુષ્ય ઓછું થઈ ગયું હતું. પોષણક્ષમ આહાર લોકોને મળતો ન હતો, એટલે 40-41 વર્ષ સમથિંગ લોકોનું આયુષ્ય હતું 1920માં. 1920માં સરેરાશ 40-41 વર્ષનું આયુષ્ય હતું. જ્યારે આજે આપણે જોઈએ તો કે 63-64 વર્ષ સુધી આસપાસ થયેલું છે. માનવ આયુષ્યમાં શું થયું છે? વધારો. પોષણક્ષમ આહાર, આરોગ્યની સગવડો, સરકારી યોજનાઓને કારણે આજે 63થી
64 વર્ષ સુધીનું આયુષ્ય જોવા મળે છે, તો કે એક સારી બાબત છે. એટલે ખાસ યાદ રાખવાનું, 1920માં આયુષ્ય કેટલું હતું? 40-41 વર્ષ, જ્યારે અત્યારની પરિસ્થિતિમાં, હાલની પરિસ્થિતિમાં 63-64 વર્ષ સુધી આયુષ્ય થયું છે. કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલો નથી. મિત્રો, જન્મદરમાં શું થયો નથી? ઘટાડો. જેના કારણે વસ્તીમાં શું થાય છે? વધારો. બરાબર. બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટ્યું છે, મૃત્યુદરમાં ઘટાડો થયો છે, એટલે વસ્તીમાં દિવસે દિવસે વધારો થાય છે. નિરક્ષરતા, અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા, પુનઃલગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ જેવા અનેક પરિબળો વસ્તી વધારો માટે કારણભૂત છે. મિત્રો ખાસ યાદ રાખજો, વસ્તી વધારા માટે કારણભૂત પરિબળો કયા કયા? તો કે નિરક્ષરતા, બરાબર, લખવા વાંચવાની આવડત નહીં, લખતા વાંચતા નહીં આવડવું, અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા, પુનઃલગ્ન, બરાબર, વિધવા પુનઃલગ્ન, વિધવાઓ પુનઃલગ્ન કરે છે, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ, બરાબર, કુટુંબમાં વધારે વસ્તી હોય, બાળકો હોય, અને અનેક પરિબળો વસ્તી વધારા માટે કારણભૂત પરિબળો છે. ખાસ યાદ રાખવા જેવું છે કે વસ્તી વધારા માટે કારણભૂત પરિબળો કયા કયા છે? તો કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા, પુનઃલગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ જેવા અનેક પરિબળો વસ્તી વધારા માટે કારણભૂત છે. વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન કરવાની સમસ્યા પેદા થાય છે. મિત્રો, વસ્તીમાં વધારો થાય તો કે એના માટે આયોજન, વ્યવસ્થાપન કરવું ખૂબ જ અઘરું છે. ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે જેને ઉકેલ અનેક યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. મિત્રો, આ વસ્તી વધારો થાય તો કે ખોરાક છે, પાણી છે, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે એના ઉકેલ માટે યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે, અને એના માટે ખૂબ જ કષ્ટદાયી પરિસ્થિતિ સર્જાઈ છે. બાળ લગ્ન પ્રતિબંધિત ધારા મુજબ પુરુષની ઉંમર 31 વર્ષની હોવી જોઈએ અને સ્ત્રીની ઉંમર કેટલી જોઈએ? 18 વર્ષની. લગ્ન માટેની ઉંમર બાળ લગ્ન પ્રતિબંધિત ધારા મુજબ પુરુષ 21 વર્ષની ઉંમરે હોય ત્યારે લગ્ન કરી શકે છે, સ્ત્રી 18 વર્ષની ઉંમર પૂર્ણ થઈ હોય ત્યારે પોતે લગ્ન કરી શકે છે. એ પહેલાં લગ્ન કરવા એક ગુનો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જે મુદ્દા વિશે અભ્યાસ કર્યા ફરીથી એક વખત આપણે જોઈએ. વસ્તી ગણતરી શું છે, શા માટે? તો કોઈપણ દેશના અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવશે કેન્દ્ર સરકારના આદેશથી, જેને સેન્સસ કે જનગણના તરીકે ઓળખવામાં આવશે. આઝાદી પછીની 7મી વખતની વસ્તી ગણતરી આપણા દેશમાં થઈ હતી. 2011ની વસ્તી ગણતરી વિશેષતા દરેક નાગરિકને એક યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન થયેલી એની એક વિશેષતા છે. માનવ વસ્તી એ દેશની શું છે? માનવ મૂડી છે. દેશના વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગ, વીજળી, રોજગારી, શિક્ષણ, સંરક્ષણ અને વિષયક આયોજન કરવાના ભાગરૂપે વસ્તી ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત ભારતની વસ્તી અંગેના ખ્યાલમાં જોઈએ તો કે કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિમી એ દુનિયાના કુલ વિસ્તારના 2.42% છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે છે. આ ઉપરાંત 16% વસ્તી વિશ્વમાં ભારતમાં વસ્તી જોવા મળે છે. માનવ શક્તિના સ્ત્રોતો એ વિશે આપણે જોયું. વસ્તી વૃદ્ધિ વિશે ચર્ચા કરી કે 2001થી 2011 દરમિયાન ભારતની વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યામાં વધારો થયો છે. 2001માં ભારતની વસ્તી 102.87 કરોડ હતી, જ્યારે 2011માં 121.01 કરોડ જેટલી જનસંખ્યામાં વધારો થયો છે. 1.7% વસ્તી વૃદ્ધિ દર ચોકીમીએ વધારો થયો છે. વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે? 1.7% વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો. વસ્તી વૃદ્ધિનો દર નીચો ક્યારે ગયો છે? 1.7% વસ્તી. અને વસ્તી વૃદ્ધિના કારણો આપણે જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જે મુદ્દા વિશે અભ્યાસ કર્યો એના વિશે તમને યોગ્ય સમજ પડી હશે. થેન્ક યુ.